પ્રજાપતિ દ્વારા ગરીબોને તહેવારી કીટનું વિતરણ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને સ્થાનિક નેતાઓ હાજર। દિવાળી પર્વની ખુશીઓની તેજસ્વી ઉજવણી વચ્ચે લાયન્સ ક્લબ દ્વારા ગરીબ અને પીડિત પરિવારો માટે વિશેષ તહેવારી કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું આયોજન લાયન્સ ક્લબના પ્રમુખ ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું, જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, સ્થાનિક નેતા અને ક્લબના તમામ સભ્યો હાજર રહ્યા। આ પ્રસંગે કુલ 4.5 લાખ રૂપિયાની કીટો લાભાર્થીઓને વિતરિત કરવામાં આવી, જેમાં અનાજ, દૈનિક ઉપયોગોની જરૂરી સામગ્રી તેમજ તહેવારી સામગ્રીનો સમાવેશ હતો। કીટ વિતરણ દરમિયાન લોકોમાં ઉત્સાહ અને ખુશીની લહેર દેખાઈ, જ્યારે લાભાર્થીઓએ આ પહેલ માટે ક્લબના સભ્યોની પ્રશંસા કરી। ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિએ કહ્યું, દિવાળી માત્ર પ્રકાશ અને ખુશીનો તહેવાર જ નથી, પણ આ તહેવાર પર સમાજમાં સહકાર, સમાનતા અને પરોપકારની ભાવના ફેલાવવાનો અવસર છે। લાયન્સ ક્લબ આવી સામાજિક પહેલને આગળ વધારવા માટે સતત કાર્યરત છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવી એ દરેક નાગરિકની જવાબદારી છે। લાયન્સ ક્લબ દ્વારા પહેલ સમાજ માટે પ્રેરણાદાયી છે ને એવી અનેક યોજના આવનાર સમયમાં થાય તેવી આશા રાખીએ છીએ। સ્થાનિક લોકોને લાભાર્થીઓ કાર્યક્રમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને જણાવ્યું કે આવું કાર્ય ગરીબોને તહેવારમાં ખુશીને રાહત લાવવા માટે મદદરૂપ બને છે। કાર્યક્રમમાં બાળકો, મહિલા, વૃદ્ધો સહિત સમગ્ર સમુદાયનો સહભાગી રહેવો આ પ્રસંગને વધુ વિશેષ અને યાદગાર બનાવ્યો। લાયન્સ ક્લબના સભ્યો આવનાર સમયમાં આવી પહેલને વધુ વિસ્તૃત કરવાની વચન। દિવાળીનો તહેવાર છે ત્યારે પૂર પીડિતોની દિવાળી સારી રીતે ઉજવાય તો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલમાંથી જે મારું ડિસ્ટ્રિક્ટ લાયન્સનું 3232 એમાં પણ થરાદ લાયન્સ ક્લબ થરાદ સિટી તો ઉપરથી ગ્રાન્ટ આવી છે 4 લાખ રૂપિયાની, અને એ લોકોએ ચિંતા કરી છે કે પૂર પીડિતો સારી રીતે દિવાળી કરી શકે એના માટે લોટ, તેલ, ચોખા, ખીચડી, દિવાળીની મીઠાઈ, નમકીન સાથે મરી મસાલો આ બધાની એક સારી 1000 રૂપિયાની કીટ એવી 400 કીટ તૈયાર કરી છે અને સિલેક્ટેડ પૂર પીડિત પરિવારોને આપવાનું લાયન્સ ક્લબ થરાદ સિટીએ નક્કી કર્યું છે। અને એના ભાગરૂપે લાયન્સ ક્લબ થરાદ સિટી આજે અહીંયા ઉપસ્થિત છે અને માનનીય અધ્યક્ષ સાહેબના હાથે આ રીતે ઉદ્ઘાટન કરાવી અને કીટોને આગળ વિતરિત કરવા માટે અમે બધા લાયન્સ ક્લબ મેમ્બરો આજે કટિબદ્ધ થયા છીએ અને પૂર પીડિતો દિવાળી સારી થાય એ માટે સૌએ શુભકામના આપી છે। માનનીય અધ્યક્ષ સાહેબશ્રીએ પણ બધાને શુભકામના આપી છે, સાથે આપણા પૂર્વ સાંસદ પ્રવીણ સાહેબે શુભકામના આપી છે। લાયન્સ ક્લબ આ રીતે માનવ જીવનને લગતી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે અને કરતું રહેશે। લાયન્સ ક્લબ થરાદ સિટીને સૌને અમારી શુભ દીપાવલી અને હેપી ન્યૂ યર।